અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, જાણે કાયદાનો તેમને કોઈ ડર જ નથી લાગી રહ્યો। હીરાવાડી વિસ્તારથી જે ઘટના સામે આવી રહી છે, અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। 8 જેટલા વાહનોની અંદર તોડફોડ કરી હતી, ત્યારે જે પ્રમાણે ઘટના સામે આવી રહી છે। જિગ્નેશ પટેલ વધુ વિગતો જણાવી રહ્યા છે। જિગ્નેશ, અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે અમદાવાદમાં, શું રહી ઘટના? વાત કરવામાં આવે કિન્નરી તો અમદાવાદની અંદર બે વિસ્તાર એટલે કે હીરાવાડી અને સાથે બાપુનગરમાં બંને જગ્યાએ અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। જો બંને બનાવની વાત કરવામાં આવે તો હીરાવાડી અને બાપુનગરમાં જે વાહનોમાં તોડફોડ કરવામાં આવી, સાથે જ કહી શકાય કે જે હુમલાખોરો હતા તેઓ હુમલો કરી અને ફરાર થઈ ગયા। જે મામલે અત્યારે બાપુનગર પોલીસ સાથે કૃષ્ણનગર અને શહેરપુર આ 3 પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જે બનાવ છે તે બન્યો હતો અને જેને લઈ પોલીસ દ્વારા અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે જે બનાવ બન્યો છે તે જોતા અત્યારે શહેરની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક સાથે 3 થી 4 વિસ્તારની અંદર આવી રીતે 24 કલાકની અંદર બનાવો બનવાથી ક્યાંક ને ક્યાંક પોલીસની રહેમ નજર અથવા તો જે આરોપીઓ બેખૌફ બન્યા છે તેનો પુરાવા આપી રહ્યા છે અને જે મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી ધન્યવાદ જિગ્નેશ આ માહિતી માટે।